નમસ્કાર, હું સંયોજન છું. મારા જીવનમાં શિસ્તનું બહુ મહત્વ છે. જ્યારે બે કે તેથી વધુ તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે જોડાય છે, ત્યારે જ મારો જન્મ થાય છે. મારામાં ઘટકોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. જેમ કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન હંમેશા 1:8ના દળના પ્રમાણમાં જ જોડાયેલા હોય છે. અરે ભારી સંયોજન, આટલા બધા બંધનો? હું છું મિશ્રણ. મારે કોઈ કાયદા કાનૂન નથી. ગમે તે પદાર્થને ગમે તેટલા પ્રમાણમાં ભેગા કરો, હું તૈયાર થઈ જાઉં છું. મને તો લીંબુ શરબતમાં ખાંડ થોડી વધારે હોય તોય ચાલે અને ઓછી હોય તોય ચાલે. હું તો આઝાદ છું. તારી વાત સાચી, પણ તારી પાસે પોતાની કોઈ નવી ઓળખ નથી. જ્યારે મારામાં તત્વો જોડાય છે, ત્યારે તે પોતાનો અસલી સ્વભાવ છોડી દે છે અને એક નવો જ ગુણધર્મ ધારણ કરે છે. જો હાઇડ્રોજન પોતે વિસ્ફોટક છે અને ઓક્સિજન સળગવામાં મદદ કરે છે, પણ જ્યારે તે જોડાઈને પાણી એટલે કે હું બને છે, ત્યારે તે આગ બુઝાવવાનું કામ કરે છે. અરે દોસ્ત, એ જ તો મારી ખાસિયત છે. મારામાં રહેલા પદાર્થો ક્યારેય પોતાની ઓળખ ગુમાવતા નથી. જો હું હવા હોઉં તો તેમાં ઓક્સિજન પણ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે અને નાઇટ્રોજન પણ. અમે સાથે રહીએ છીએ, પણ એકબીજામાં ખોવાઈ જતા નથી. પણ શું તને ખબર છે, મને તોડવો બહુ અઘરો છે. જો મારા ઘટકોને અલગ કરવા હોય તો તારે જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે. હું સહેલાઈથી કોઈના હાથમાં આવતો નથી. અરે, હેમાં શું મોટી વાત? મને અલગ કરવો તો સાવ સરળ છે. ગાળી લો, વણી લો કે બાષ્પીભવન કરી લો, હું તરત જ મારા ઘટકોને છૂટા કરી દઉં છું. મારે કોઈ રાસાયણિક માથાકૂટ જોઈતી જ નથી. ભલે આપણે બંને અલગ હોઈએ, પણ વિજ્ઞાનની દુનિયામાં આપણા બંનેનું મહત્વ છે. તારા વગર જટિલ મિશ્રણો ન બને અને મારા વગર નવા પદાર્થો ન સર્જાય. એકદમ સાચું. તું મજબૂત રાસાયણિક બંધન છે અને હું એક આઝાદ ભૌતિક સંગઠન છું. આપણે બંને મળીને જ તો આ સૃષ્ટિ બનાવીએ છીએ.